તાજેતરમાં ભારે ચર્ચાઓ અને વિવાદોનું કેન્દ્ર બનેલી ઇફકોની ચૂંટણી બાદ હવે મોટી સહકારી સંસ્થા નાઇફેડના ડિરેક્ટર પદ માટેની ચૂંટણી માટે ભારે રસાકસીનો માહોલ જોવા મળી રહ્યો છે, જેમાં આગામી 21 મેના રોજ નાઇફેડમાં યોજાનારી ચૂંટણીમાં ભાજપના જ 7 ઉમેદવારોએ દાવેદારી નોંધાવતા જ ગુજરાતનું રાજકારણ ગરમાયું છે. નમસ્કાર, ગુજરાત જો ટીવીની સાથે હું છું મેક્ષો ઠાકર. દેશની ટોચની ખેડૂત સંસ્થા ઇફકોની ચૂંટણીમાં ભાજપ સામે ભાજપનો જંગ ખેલાયો હતો, જેમાં મેન્ડેટ ધરાવતા બિપિન પટેલની કારમી હાર થઈ હતી અને આ સિલસિલો વધુ એક સહકારી સંસ્થા નાઇફેડની ચૂંટણીમાં જોવા મળી રહ્યો છે, જેમાં સહકારી ક્ષેત્ર સાથે જોડાયેલા ભાજપના આગેવાનો પોતાની શક્તિ અને વૃત્તિ મુજબ ચૂંટણી લડવા માટે મેદાને આવી ગયા છે. વર્ષ 1958માં સ્થપાયેલી અને ખેતી અને વન પેદાશો માટે વેચાણ અને જરૂરી સાધનોનું અમલીકરણ કરતી દેશની સૌથી મોટી સહકારી સંસ્થા નાઇફેડની આગામી 21 મેના રોજ ચૂંટણી યોજાવાની છે અને આ સમયે પણ ઇફકોની ચૂંટણીની જેમ જ ગુજરાતનું રાજકારણ ગરમાયું છે, કારણ કે નાઇફેડની એક જ ડિરેક્ટર માટેની પોસ્ટ માટે ભાજપના 7 લોકોએ ઉમેદવારી નોંધાવી છે. તમને જણાવી દઈએ કે નાઇફેડના ડિરેક્ટર પદની ચૂંટણીમાં મોહન કુંડારિયા, જેઠા ભરવાડ, જશવંત પટેલ, તેજસ પટેલ અને અમૃત દેસાઈએ દાવેદારી નોંધાવી છે, પરંતુ હજુ સુધી ભાજપ તરફથી કોઈ પણ મેન્ડેટ નથી આપવામાં આવ્યું અને આજે 15મી ઉમેદવારી પત્ર પાછું ખેંચવાનો અંતિમ દિવસ છે. ત્યારે નાઇફેડની આ ચૂંટણીમાં ભાજપની શિસ્તની વાતો સાર્થક થાય છે કે પછી ઇફકો વાળી થાય છે, તે જોવું રહ્યું. તો આવી જ નવી માહિતીને જાણવા માટે ફોલો કરો જો ટીવી. મેક્ષો ઠાકર.